શહેરના કારેલીબાગ વિસ્તારમાં સંગમ 4 રસ્તાથી આમ્રપાલી સુધીના રોડ સાઇડના બંને તરફના દબાણો દૂર કરવા માટે પાલિકાની ટીમો પહોંચી હતી. કાર્યવાહી સમયે હથિયારધારી પોલીસને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા હતા. સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી. હિટ એન્ડ રનની ઘટના બાદ પાલિકાનું તંત્ર મોડે જાગ્યું છે અને દબાણો દૂર કરવા પહોંચ્યું. વડોદરાના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોલિકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં એક કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય 7 ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ગતરોજ સ્થાનિકો દ્વારા અહીંના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા તથા દબાણો દૂર કરવાની માંગ સાથે ઉગ્ર સ્તરે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, જેના પડઘા આજે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે સવારે સંગમ 4 રસ્તાથી આમ્રપાલી કોમ્પ્લેક્સ સુધીના દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમો પહોંચી હતી, જેમાં રોડ સાઇડ મૂકવામાં આવેલી લારી, ગલ્લા તથા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા. કાર્યવાહી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે હથિયારધારી પોલીસનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો.